નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં ગરમીનો કારણે કેરીના પાકમાં રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં 70% નો ઘટાડો થયો છે, જેને લઈને કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડશે। અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ગેલમાં આવી જઈ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે તેવી આશા સાથે તનતોડ મહેનત કરવા મંડી પડ્યા હતા, પરંતુ વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદ, અસહ્ય ગરમીના કારણે વૃક્ષ પરથી મોર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો। વધુ પાક મળે તે માટે ખેડૂતોએ સમયાંતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહીં થવાથી જંતુઓના ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે। એટલું જ નહીં પણ પાકને નુકસાનની પણ ભીતિ વર્તાઈ રહી છે। અંકલેશ્વરના જૂના દીવા, બોરભાઠા, નવી દીવી, જૂની દીવી, બોરભાઠા બેટ, ઉછાલી, બાકરોલ, કાંસિયા, માંડવા સહિત અંકલેશ્વરના 25 થી વધુ ગ્રામીણ વિસ્તારો, લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી સહિતની 25 થી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે। ચાલુ વર્ષે સૌ પ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપવા નામનો રોગ આવતા મોર બળી ગયો છે। વાતાવરણ થઈ રહેલા બદલાવને લઈ કેરી પાક મોર ખરી પડવાની સાથે ગણતર ચાલુ થઈ છે, જેને લઈ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે 70% જેટલો માતબર ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે ખેડૂતોએ ઉદ્યોગોના પ્રદૂષણને પણ જવાબદાર ઠેરવ્યું છે। ઉદ્યોગોના પ્રદૂષણના કારણે કેરીનો મોર બળી ગયો હોવાની શક્યતા તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું। અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે, પણ અમારા ખેડૂતને તો આસમાનની સુલતાની બેનો સામનો કરવો પડશે। આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બધો બળીને ભસ્મ થઈ ગયો છે। હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય છે। અત્યારે તો આ સિઝનની અંદર સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય, પણ તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય। એક આંબા પર 12 કિલો કેરી નીકળે એવી નથી એવી પોઝિશન છે। જે આંબા પર અમારે 2-3 ક્વિન્ટલ કેરી નીકળતી હતી તેની સામે આજે 2-3 કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ છે। એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોંઘી મળશે, દુર્લભ મળશે। બાકી મારી એવી ગણતરી કે આ વર્ષે આમ જનતાને સસ્તી કેરી મળશે, પણ અમારું સપનું ઢોરમાં રોવાઈ ગયું છે ને આ આફત આવવાથી આજે અમે ખેડૂતો પાયમાલ બન્યા છે। અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે। એટલે કેરી આંબાની ખેતી પ્રત્યે અમને સુખ આવી ગયેલી, એટલે નફરત આવી ગયેલી એવું કહે તો ચાલે, કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે। એટલે અમારા ખેડૂત આમદાની જે મળી જોઈએ ખેતી તે અમને મળતી નથી, એટલે અમે લોકો આ વર્ષે એવો નિર્ણય કર્યો છે। ઘણા આંબાવાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ આંબાની ખેતી કાઢી નાખવી છે, કાં તો શેરડી પાક પર અન્ય પાક તરફ વળવું જોઈએ તો આપણું કઈ ખેડૂતનું ભલું થાય। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ પટેલ ગિરીશભાઈ ઉત્તમભાઈ છે। હું જૂના બોરભાઠા બેટ ગામનો રહેવાસી છું। આ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર આંબાના ફ્લાવરિંગ જોતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું રહેશે। પણ જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણ અને મધ્યા નામની જીવાતના કારણ કેરીને વ્યાપક નુકસાન છે। અત્યારે બધો મોર ખરી ગયો છે, બળી ગયો કેરીમાં। એટલે ગિરીશભાઈ કેટલા રૂપિયાનું નુકસાન હશે? આ નુકસાન તો બધા ખેડૂતોને કોઈને આંબાવાડી પર આધાર છે, જેટલી વાડી હોય એની પર આધાર છે, તો પણ કોઈ 2 લાખ 3 લાખ એવું નુકસાન છે। અંકલેશ્વર ભરૂચ વચ્ચેના સુરવાડી બ્રિજ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં મોપેડ અને બાઇક સામસામે ધડાકાભેર અથડાતા હતા। સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બંને વાહન પૂર ઝડપે આવી રહ્યા હતા। અકસ્માતના કારણે મોપેડ અને બાઇક ચાલક એમ બંને યુવાનને સામાન્ય ઇજાઓ થઈ હતી। નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। જોકે આ અકસ્માત અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી। આ ઘટના અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગ પર બની હતી। હાંસોટના મોર વિભાગના ખેડૂતોએ નહેર ખાતાને ધમકી આપી છે કે 48 કલાકમાં જો પાણી નહીં મળે તો તેઓ આમરનાથ ઉપવાસ ઉપર ઉત્તરની ચીમકી ઉચ્ચારી છે।
હાંસોદ તાલુકાના મોર વિભાગના ગામો સમલી, વમલેશ્વર, જેતપોર અને કંટિયાજાળ કે જે ટેલના ગામો છે અને હાલ ઉનાળુ ભાતની રોપણી હોય મોટાભાગના ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય છે. આ વિસ્તારને છેલ્લા 76 દિવસથી પાણી મળ્યું નથી, જેથી ડાંગર ઉપરાંત શેરડી તથા અન્ય પાકો સુકાવા લાગવાથી ખેડૂતોને જો સમયસર પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જાય તેમ છે અને ખેતી માટે ખર્ચેલા નાણાં પણ પાણીમાં જ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ 4 ગામના ખેડૂતોએ પોતાની પરિસ્થિતિથી નહેર વિભાગના અધિકારીઓને વાકેફ કર્યા હતા અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી 48 કલાકમાં જો અમારા ગામની નહેરમાં પાણી નહીં આવે તો અમે 4 ગામના ખેડૂતો અમરણાંત ઉપવાસ પર બેસવાના છીએ અને આ અંગેનું આવેદન પત્ર હાંસોટના નાયબ મામલતદારને આપ્યું હતું. આજરોજ અમે સમલી ગામના ખેડૂતો તથા જેતપોર ગામના ડેપ્યુટી સરપંચજી, વમલેશ્વર ગામના ખેડૂતો, કંડેરા ગામના ખેડૂતો અહીંયા સાથે મળીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યા હતા. આવેદનપત્ર આપવાનું કારણ એ હતું કે અમારે 35 દિવસ નહેરમાં રોટેશન પાડ્યું હતું. ત્યાર પછી 76 દિવસે અમને પાણી આપવામાં આવ્યું હતું. 76 દિવસે ખેડૂતોએ જાતે મહેનત કરી અને 3 દિવસ ઉપરના ગેટો બંધ કરી અને પાણી લાવ્યા હતા. ત્યાર પછીનું આજ દિન સુધી નહેરમાં ભંગાર પડ્યા પછી આજ દિન સુધી અમને પાણી મળેલ નહીં, જેના કારણે અમારા તળાવ સુકાઈ ગયા છે અને વોટર વર્ક્સમાં પાણી ચાલતું નથી અને ગામ લોકોને પીવાના પાણી અને ઢોર ઢાંખરને પીવાના પાણીને આપતા પડે છે. એ માટે અહીંયા હાંસોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરીને 3 કરોડ ઉપરાંતના વાહનો જપ્ત કર્યા હતા, જેને લઈને ખાણ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગની ટીમે ગેરકાયદેસર માટી ખનનના સ્થળે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં વિભાગે કુલ ₹3 કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા વાહનોમાં 9 ડમ્પર અને 2 હિતાચી મશીનનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પટેલ બસીર અહેમદ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટન માટી ખનનની પરવાનગી મેળવી હતી. તપાસમાં મંજૂર મર્યાદા કરતાં વધુ માટી ખનન થયું હોવાનું બહાર આવ્યું છે. આ કારણે વિભાગે તમામ વાહનો જપ્ત કરી લીધા છે. આ દરોડાની કાર્યવાહી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને આમોદ મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now.
કેન્દ્રંગ તાલુકાના કાકડકોઈ ગામે નજીવ્યા ઝઘડામાં મિત્રની હત્યા કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના કાકડકોઈ ગામના 44 વર્ષીય રાજેશ વસાવા છૂટક મજૂરી કામ કરતા હતા અને તે ગામના અશ્વિન વસાવા સાથે ખેતરમાં આવેલ આંબાના રાતવાસો કરતા હતા. જે દરમિયાન રાતના 8 વાગ્યાના અરસામાં રાજેશ વસાવા અને અશ્વિન વસાવા વચ્ચે કોઈ વાતે ઝઘડો થતા અશ્વિન વસાવાએ રાજેશ વસાવાને માથાના ભાગે પથ્થર મારતા ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું. જે બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મૃતકની બહેન સંગીતા વસાવાએ ફરિયાદ આપતા ફરાર અશ્વિન વસાવાને પોલીસે ગણતરીના જ કલાકોમાં જ પકડી જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ડ્રગ્સના દૂષણને રોકવામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે તેમના પદ ભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા. ભરૂચ, અંકલેશ્વર, સુરતની જીઆઈડીસીમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ, સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચેતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે. ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે, પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે. આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. આજે ગુજરાતની અંદરથી આટલા મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સ પકડાતું હોય, 2021માં જ્યારે અદાણી મુદ્રા જે પોર્ટ એના ઉપરથી 2000 કરોડનું જ્યારે ડ્રગ્સ પકડાયું, સૌથી મોટું જે ડ્રગ્સનું કૌભાંડ જે પકડાયું 7350 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું, આ ડ્રગ્સનો જથ્થો ક્યાં જાય છે અને ક્યારે કોની દેખતા જે નાશ કરવામાં આવે છે એની જાણ ગુજરાતની જનતાને નથી. પરંતુ આવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. એમની જ અધ્યક્ષતાની અંદર આટલા મોટા પ્રમાણમાં જ્યારે જથ્થા પકડાતા હોય ડ્રગ્સના, આજે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી ઔદ્યોગિક જે જીઆઈડીઓસી આવેલી છે, આ જીઆઈડીઓસીમાંથી પણ વારંવાર ડ્રગ્સ પકડાય છે. આજે એટીએસ એનું ડ્રગ્સ પકડે તેમ છતાં પણ ગુજરાતની પોલીસ, ભરૂચની પોલીસ પણ એમાં નિષ્ફળ દેખાતી હોય એ રીતે આજે એ કંપનીઓ પાછી આજે ધમધમી રહી છે. આજે ફરીથી એ કંપનીઓ ચાલુ થઈ ગઈ. જ્યારે ડ્રગ્સના કૌભાંડમાં પકડાય છે તો કેમ એ કંપનીઓ ચાલુ થાય છે સવાલ છે. ત્યારે આ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. એની માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. અંકલેશ્વર હાંસોટ તાલુકાના 6 ગામોની આંગણવાડીનો જીર્ણોદ્ધાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કરી 18 આંગણવાડીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ સહિત અંકલેશ્વર હાંસોટ તાલુકાના વિવિધ ગામોની 6 જેટલી આંગણવાડીના જીર્ણોદ્ધાર તેમજ અન્ય 18 આંગણવાડીઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામની આંગણવાડીનું રૂપિયા 3.5 લાખના ખર્ચે જીર્ણોદ્ધાર બાદ લોકાર્પણ કરવામાં આવ્યું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આંગણવાડીની નવી ઇમારત ઉપરાંત તેમાં જરૂરી તમામ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે આઈઓસીના પ્રબંધક લોકેશ સિંહ, તાલુકાના પ્રોગ્રામ ઓફિસર રીતા ગઢવી, તાલુકા પીઆઈ સિસોદિયા, તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड ने PSR स्कीम के अंतर्गत 6 आंगनवाड़ी का रिनोवेशन और 18 में कुछ सामान वितरित किए हैं. उसी के प्रोग्राम में ये धंधुरिया 2 के बाल विकास आंगनवाड़ी योजना में हम लोग आज यहाँ एकत्रित हुए हैं. हमारे एग्जीक्यूटिव डायरेक्टर एंड रीजनल हेड वेस्टर्न रीजन पाइपलाइंस ने इस साल हमारी एक स्कीम चलाई थी, बाल विकास योजना, जिसके तहत हम लोगों ने CSR स्कीम में बच्चों के समुचित विकास के लिए हर आंगनवाड़ी को ROW से जुड़ने वाली आंगनवाड़ियों में एक योजना को कार्यान्वित किया है. और इससे हमारे प्रधानमंत्री मोदी जी का जो एक सपना है विकसित भारत 2047 का, उसका भी एक प्रमाण है कि हम उसके लिए आने वाली नई जनरेशन को तैयार कर रहे हैं. और ये हमारे देश में जो विकसित भारत 2047 के सपने को साकार करने में हमारी ये आज की जो पीढ़ी है, अभी जो नए बच्चों की पीढ़ी है, ये आगे आगे अपना महत्वपूर्ण योगदान देगी. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટીએ મહારેલી યોજી જંગી સભા સંબોધી હતી.
નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડિયાપાડામાં આપના ધારાસભ્ય ચેતર વસાવાના વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડિયાપાડા આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રહારો કર્યા હતા. મોવડી મંડળે ખાસ યુવા સક્રિય આગેવાન નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ તરીકે વરણી કરી છે ત્યારે તેમના માથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવી પડકાર સમાન હોવાથી ભાજપાની રણનીતિના ભાગરૂપે ડેડિયાપાડા ગઢમાં ગાબડું પાડવા નીલ રાવની ટીમે પૂરી તાકાત સાથે ડેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું. એને ધ્યાનમાં લઈ ડેડિયાપાડામાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ડેડિયાપાડા ખાતે પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી કાઢતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો, આમ જનતા પણ જોડાઈ હતી. જેમાં નવયુવાન નીલ રાવને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર મળ્યો હતો. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. નીલ રાવે ચેતર વસાવા પર ભાજપ પ્રમુખે અનેક આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આદિવાસી યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જેને લઈને પણ ભાજપ હવે પ્રયાસ કરી રહ્યું છે કે ભાજપ સિનિયર અને યુવાન નેતાને ભેગા રાખીને બીજેપીના સંગઠનને મજબૂત બનાવવામાં આવે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીતવામાં કોઈ તકલીફ ન પડે. નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કહ્યું, વાતાવરણ બદલાયું છે, પવન બદલાયો છે, થોડા સરખા રહેજો. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતાવાદની રાજનીતિ કરે છે ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે. આ વિસ્તારના યુવાનોને ધારાસભ્ય ગેરમાર્ગે દોરી રહ્યા છે. ધારાસભ્ય છે યુવાન છે, મોટી વાતો કરી નિષ્ફળ ગયા છે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવના આહવાનના પગલે નીલ રાવનું સન્માન ફૂલોથી નહીં પણ નોટબુકથી થાય છે અને ડેડિયાપાડામાં પણ નીલ રાવની નોટબુકથી તુલા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં નોટબુક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને કામ લાગશે. ડેડિયાપાડામાં રેલી કાઢવાનો મુખ્ય તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત, પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોની અંદર એક નવો જોમ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું છે. રેલી જાહેર માર્ગો પર ફરી હતી ત્યારે બિરસા મુંડાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ભારતીય જનતા પાર્ટી એ 365 ને 24 કલાક ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની શક્તિ અત્યારે આખો દેશ ને પણ આખા દુનિયા જાણે છે. ભારતના મોટાભાગના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નર્મદા જિલ્લાની અંદર પણ આપણે જોઈએ તો જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતો બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આ એક પ્રેમ છે. શક્તિ પ્રદર્શન એ અલગ વિષય છે, પણ કાર્યકર્તાઓનો પ્રેમ, યુવાનોનો પ્રેમ અને ખાસ કરીને ડેડિયાપાડાની અંદર જ્યારે અલગતાવાદી નેતાઓ અહીંયા આગળ કામ કરતા હોય અને આપણે જ્યારે એક ભારત ને શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય ત્યારે આ દેશની અખંડતાને તોડવા વાળા લોકો કામ કરતા હોય, યુવાનોને બીજી રીતના પ્રેરિત કરતા હોય ત્યારે અહીંના યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવા વાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે. અને આ એમ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય, પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું. એક ડેડિયાપાડાની અંદર એના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી, અહીંયા આગળ ડેડિયાપાડા વિસ્તારની અંદર જે ખોટા ખોટા વચનો આપ્યા હતા એ બધામાં નિષ્ફળ ગયેલા છે અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે. લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘર ભેગા થયા એ જ પ્રકારે ડેડિયાપાડાની અંદર પણ આપ એ સંપૂર્ણ સાફ થશે. અત્યારે જે કેમ કે યુવાનોને પ્રેરણા નહીં સારી આપતા, યુવાનોને આદિવાસી યુવાનની જે કામ કરવાની, આદિવાસી યુવાનની અંદર જે શક્તિ પડી છે, સામર્થ્ય પડ્યું છે, એનો સદુપયોગ આ ડેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે, આ દેશના વિકાસ માટે, આ ગુજરાતના રાજ્ય માટે ઉપયોગ કરવો જોઈએ. એમને પ્લેટફોર્મ આપવા જોઈએ. એની જગ્યાએ યુવાનોને ભેગા કરીને આદિવાસી એટલે હબહબ જેવા સૂત્ર બોલતા હોય. આજે એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાની માટે પ્રેરણા આપવી જોઈએ. એની જગ્યાએ જ્યારે હબહબ કરીને પ્રેરણા આપતા હોય ત્યારે આજનો યુવાન સમજુ છે. ડેડિયાપાડા સાગબારા વિસ્તારના નર્મદા જિલ્લાનો યુવાન સમજુ છે. ટેકનોલોજી જોડે કદમથી કદમ મિલાઈને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે, થોડા ખાંચવીને રહે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.